આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જે ખૂબ જ ગંભીર છે પણ એટલો જ જરૂરી પણ છે આપત્તિ વ્યવસ્થાપન ચાલો સમજીએ કે આફત શું છે અને સૌથી અગત્યનું આપણે એનો સામનો કરવા માટે શું કરી શકીએ આ દૃશ્ય જુઓ આ જોઈને જ ખ્યાલ આવી જાય છે કે કુદરતી આફત કેટલી ભયાનક હોઈ શકે છે બધું જ તહેસ નહેસ થોડીક જ પળોમાં જીવન અને સંપત્તિનું કેટલું મોટું નુકસાન થઈ શકે છે આ માત્ર એક ફોટો નથી પણ એક ચેતવણી છે તો અહીં સૌથી મોટો અને સીધો સવાલ એ જ છે કે શું આપણે ખરેખર તૈયાર છીએ કારણ કે આપત્તિ ક્યારે આવશે એ આપણા હાથમાં નથી પણ એના માટે તૈયારી કરવી એ ચોક્કસ આપણા હાથમાં છે સારું તો ચાલો એકદમ પાયાની વાતથી શરૂઆત કરીએ સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આપણે જ્યારે આપત્તિ શબ્દ વાપરીએ છીએ ત્યારે એનો અર્થ શું થાય છે એકદમ સરળ શબ્દોમાં કહીએ ને તો આપત્તિ એટલે એવી કોઈપણ ઘટના જે અચાનક આવે અને એટલા મોટા પાયે નુકસાન કરે કે આપણું રોજિંદુ જીવન અટકી જાય એમાં જાન અને માલ બંનેનું ભારે નુકસાન થાય છે હવે દરેક આપત્તિ એક સરખી નથી હોતી એને સમજવા માટે આપણે એને મુખ્યત્વે બે અલગ અલગ પ્રકારોમાં વહેંચી શકીએ છીએ ચાલો જોઈએ એ કયા પ્રકારો છે જુઓ એક છે કુદરતી આપત્તિઓ જેમ કે ભૂકંપ વાવાઝોડું કે પૂર જે કુદરતી કારણોસર થાય છે અને બીજો પ્રકાર છે માનવસર્જિત આપત્તિઓ એટલે કે જે માનવ ભૂલોનું પરિણામ છે જેમ કે આગ લાગવી કે કોઈ મોટો ઔદ્યોગિક અકસ્માત થવો ચાલો હવે આપણે કેટલીક મુખ્ય કુદરતી આપત્તિઓ વિશે થોડું ઊંડાણમાં જાણીએ અને સૌથી અગત્યનું એનાથી બચવા શું કરી શકાય એ પણ સમજીએ શરૂઆત કરીએ ધરતીકંપ અને વાવાઝોડાથી ધરતીકંપ એટલે કે ભૂકંપ નામ પ્રમાણે જ જ્યારે ધરતી કંપી ઉઠે આવું કેમ થાય છે તો પૃથ્વીના પેટાળમાં જ્યારે કોઈ હલચલ થાય ત્યારે એની ઊર્જા બહાર આવે છે અને સપાટી પર ધ્રુજારી સર્જે છે અને એની અસર ખૂબ જ વિનાશક હોઈ શકે છે આ ફક્ત આંકડા નથી આ રિક્ટર સ્કેલ પરની તીવ્રતા છે યાદ છે 26 જાન્યુઆરી 2001 ગુજરાતના કચ્છમાં આવેલો ભૂકંપ બસ આ એ ભૂકંપની તીવ્રતા હતી આ એક આંકડો જ એની ભયાનકતા સમજાવવા માટે પૂરતો છે આ નકશા પર એક નજર નાખો આ બતાવે છે કે ગુજરાતમાં બધી જગ્યાએ ભૂકંપનું જોખમ સરખું નથી કેટલાક વિસ્તારો ખાસ કરીને જે લાલ રંગમાં દેખાય છે એટલે કે ઝોન 5 એ સૌથી વધુ જોખમી ગણાય છે તો પછી કરવું શું ભૂકંપ આવે એ પહેલાં વર્ગખંડમાં કે ઘરમાં કોઈ મજબૂત ટેબલ જેવી વસ્તુ નીચે આશરો લેવો જ્યાં સુધી ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી શાંતિથી ત્યાં જ રહેવું અને ભૂકંપ પછી પણ સાવચેત રહેવું વીજળીના તાર કે થાંભલાથી દૂર રહેવું અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવું હવે વાત કરીએ વાવાઝોડાની વાવાઝોડું એટલે હવાનું એક શક્તિશાળી તોફાન ભારતના દરિયાકાંઠાના વિસ્તારો આનો અનુભવ અવારનવાર કરે છે જેમાં ખૂબ જ તેજ પવન ફૂંકાય છે અને ભારે વરસાદ પડે છે વાવાઝોડાથી બચવા માટેની તૈયારી શું હોવી જોઈએ તો જુઓ તોફાન આવે એ પહેલાં હવામાન વિભાગની ચેતવણીઓ પર સતત ધ્યાન આપો ઘરના બારી બારણા સરખી રીતે બંધ કરી દો તોફાન ચાલતું હોય ત્યારે ઘરની અંદર જ રહેવું સલામત છે અને તોફાન પતી જાય પછી રાહત કાર્યોમાં મદદ કરવી પણ ખોટી અફવાઓથી બચવું સારું ભૂકંપ અને વાવાઝોડા પછી હવે આપણે બીજી કેટલીક મોટી કુદરતી આફતો તરફ આગળ વધીએ ચાલો સમજીએ સુનામી પૂર અને દુષ્કાળ વિશે સુનામી એટલે સમુદ્રમાં ઉઠતા રાક્ષસી મોજા મોટાભાગે આવું ત્યારે થાય છે જ્યારે દરિયાના તળિયે કોઈ મોટો ભૂકંપ આવે 26 ડિસેમ્બર 2004ની એ ભયાનક ઘટના ભાગ્યે જ કોઈ ભૂલી શકે છે આવા ચિહ્નો ખૂબ જ અગત્યના હોય છે એ આપણને જણાવે છે કે કયો વિસ્તાર જોખમી છે અને કઈ જગ્યા સુરક્ષિત છે જ્યારે પણ આવી ચેતવણીઓ આપવામાં આવે ત્યારે એનું પાલન કરવું એ જીવન બચાવવા બરાબર છે સુનામીથી બચવાનો સૌથી સારો ઉપાય છે ચેતવણી મળતાં જ દરિયા કિનારાથી દૂર કોઈ ઊંચી જગ્યા પર ચાલ્યા જવું બીજો કોઈ વિચાર કર્યા વગર અને જ્યાં સુધી અધિકારીઓ તરફથી સૂચના ન મળે ત્યાં સુધી પાછા ફરવાની ઉતાવળ બિલકુલ ન કરવી પૂર એટલે કે નદીમાં આવતા પાણીનો ધસમસતો પ્રવાહ જે એના કિનારા તોડીને આસપાસના ગામો અને શહેરોમાં ફરી વળે છે ઘણીવાર અતિશય વરસાદને કારણે આવી સ્થિતિ સર્જાય છે પૂરની સ્થિતિમાં સૌથી પહેલું અને જરૂરી કામ છે કોઈ સુરક્ષિત અને ઊંચા સ્થળે પહોંચી જવું વહેતા પાણીમાં ઉતરવાનું સાહસ ન કરવું
અને પૂર ઉતરી ગયા પછી પણ પીવાનું પાણી ઉકાળીને પીવું અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું. હવે વાત કરીએ દુષ્કાળની. આ એક એવી આપત્તિ છે જે ધીમે ધીમે આવે છે પણ એની અસર ખૂબ લાંબી ચાલે છે. જ્યારે લાંબા સમય સુધી પૂરતો વરસાદ ન પડે ત્યારે પાણીની તંગી સર્જાય છે, જે ખેતી અને પશુપાલન માટે ગંભીર સમસ્યા બની જાય છે. દુષ્કાળનો સામનો કરવાનો શ્રેષ્ઠ ઉપાય પાણીનો બચાવ જ છે. વધુને વધુ વૃક્ષો વાવવા, ખેતીમાં ટપક સિંચાઈ જેવી પદ્ધતિઓ અપનાવવી અને અનાજનો બગાડ અટકાવવો, આ બધા ઉપાયોથી આપણે આ સમસ્યાનો સામનો કરી શકીએ છીએ. તો આપણે અત્યાર સુધી અલગ અલગ પ્રકારની આપત્તિઓ અને એનાથી બચવાના ઉપાયો જોયા. પણ હવે ચાલો એની જે વ્યાપક અસરો થાય છે એના પર એક નજર કરીએ. જુઓ, આપત્તિની અસર માત્ર ભૌતિક નુકસાન પૂરતી સીમિત નથી હોતી. એનાથી કેટલાય લોકો પોતાના જીવ ગુમાવે છે, ઘાયલ થાય છે. રસ્તા, મકાનો, પુલ બધું તૂટી જાય છે. આખા દેશના અર્થતંત્ર પર એની માઠી અસર પડે છે. અને સૌથી મોટી વાત, લોકોના મન પર જે ડર અને આઘાત લાગે છે એ તો વર્ષો સુધી નથી જતો. આ બધી જ માહિતી પછી અંતે એક જ અને સૌથી મહત્વનો સવાલ આવીને ઊભો રહે છે કે આપણી પોતાની તૈયારી શું છે? કારણ કે માત્ર જાણકારી હોવી પૂરતી નથી. એ જાણકારીને તૈયારીમાં બદલવી એ જ સાચી સમજદારી છે. તો ચાલો આપણે બધા તૈયાર રહીએ અને સુરક્ષિત રહીએ.